મિત્રો આગળ આપણે ભણીએ લાસ્ટ સેશનની અંદર આપણે હરિતકણ એના વિશે માહિતી જોઈ હતી. હરિતકણ અને કણાપ સૂત્ર છે એના કાર્ય કે જે આપણે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14ની અંદર એનો અભ્યાસ કરીશું. આગળના સેશનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે રિબોઝોમ. આમ તો રિબોઝોમ વિશે આપણે જોઈ ગયા, પણ વાત જસ્ટ કરવાની છે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી સજીવો અથવા સુકોષ કેન્દ્રી કોષ છે એની અંદર જોવા મળતા રિબોઝોમ. જ્યોર્જ પેલેડેએ સૌપ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના ઓબ્ઝર્વેશન અંદર કોષની અંદર રિબોઝોમને જોયા. રિબોઝોમ જે છે આપણે કેમ હરિતકણ હોય કે કણાપસૂત્ર છે તો એ પટલ દ્વારા આવરિત અંગિકા છે, એવી રીતે રિબોઝોમ જે છે ને તે પટલ દ્વારા આવરિત અંગિકા નથી. પટલ દ્વારા આવરિત અંગિકા નથી. ચાલો હવે ચર્ચા કરીએ. તો સુકોષ કેન્દ્રી સજીવ જે છે, સુકોષ કેન્દ્રી સજીવો અથવા એના જે કોષો છે એની અંદર રિબોઝોમ 80S પ્રકારના જોવા મળે છે. હવે એસનો મિનિંગ શું? તો કે એસ એટલે સ્વેડબર્ગ એકમ. આપણે કેમ કહીએ કે ન્યૂટન એ એકમ છે, પણ ન્યૂટનને તમે જો રાશિ તરફ લઈ જાઓ તો એ કંઈક કિલોગ્રામ ઇન્ટુ મીટર કે એવું કંઈક આવે. એમ ન્યૂટન જે છે ને એને તમે રાશિમાં કન્વર્ટ કરો તો એવું આવે. એવી રીતે આપણો જે સ્વેડબર્ગ એકમ છે એને જો ભૌતિક રાશિ તરફ લઈ જાય તો એનો મિનિંગ થાય છે અવસાદનનો દર. દેશી ભાષામાં હું તમને કહું તો અવસાદન પામવું એટલે તળિયે બેસી જવું, એનો દર. ચાલો, આદિકોષ કેન્દ્રી સજીવમાં 70S પ્રકારના રિબોઝોમ જોવા મળતા, જ્યારે સુકોષ કેન્દ્રી સજીવમાં 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. આ છે રિબોઝોમનો મોટો ભાગ, જ્યારે આ છે રિબોઝોમનો નાનો ભાગ. હજી મોટો ભાગ જે છે એની અંદર પણ રચનાની દ્રષ્ટિએ ઘણા બધા પાર્ટ્સ પડે, પી સાઇટ, એ સાઇટ, પરંતુ તેની ચર્ચા 12મા ધોરણની અંદર જ્યારે આપણે જેનેટિક્સનો અભ્યાસ કરીશું ત્યારે વધારે એની માહિતી લઈશું. કારણ કે રિબોઝોમનું કાર્ય શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવું. હજી પ્રોટીન શું છે એના વિશે ખ્યાલ નથી. પ્રોટીન એમિનો એસિડ નામના મોનોમરના બનેલા હોય છે. આ એમિનો એસિડને ટીઆરએનએ લઈ આવે, આવી બધી કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે. એટલે પી સાઇટ, એ સાઇટ, હજી આની ડિટેલ રચના આવે, પણ અત્યારે એનો ઉલ્લેખ કરવો હિતાવહ નથી. આ છે રિબોઝોમનો નાનો ભાગ. રેડી? રિબોઝોમ બનેલું શેનું છે? આપણે ભણી ગયા રિબોઝોમ જે છે તે આરઆરએનએ પ્લસ પ્રોટીનનું બનેલું છે. તો આ જે તમે ભાગ જોઈ રહ્યા છો આવી રીતનો 3Dમાં વિચારવું પડે. તમારે ઊંધું માટલું કેમ રાખ્યું હોય એમ આપણે રાખેલું છે. તો એની જે દિવાલ છે આ દિવાલ આરઆરએનએ પ્લસ પ્રોટીનની બનેલી છે. હજી આરએનએ ડીએનએ શું છે એ પણ આપણે ભણવાનું બાકી છે, પણ તમારા મગજમાં ડીએનએની માફક આરએનએ હોય છે એવું મગજમાં હશે. તો આ એની જે દિવાલ છે તે હકીકતમાં આરએનએની આવી પટ્ટીઓ દ્વારા બનેલી હોય છે. આરએનએની જે આ પટ્ટીઓ છે એના પણ પ્રકાર પડે છે, એના વિશે પણ 12મા ધોરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો, સુકોષ કેન્દ્રી સજીવમાં 80S પ્રકારના રિબોઝોમ, જેમાં મોટો ભાગ છે તે 60S પ્રકારનો, નાનો ભાગ 40S પ્રકારનો છે. એટલે કે મોટા ભાગનો અવસાદનનો દર 60 છે, નાના ભાગનો અવસાદનનો દર 40 છે. પરંતુ બંનેને ભેગા કરીએ એટલે કે આખે આખો જે રિબોઝોમ છે તેનો સંયુક્ત રીતે અવસાદન
80S મળે છે। ચાલો બીજી વાત, હવે રિબોઝોમનું કાર્ય શું છે? આ એનું બંધારણ થયું। બંધારણ, કાર્ય, કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું। જો તમે મૂંઝાવ નહીં તો હું આવો શબ્દ વાપરીશ, પ્રોટીન એક પોલિમર છે જે એમિનો એસિડ નામના મોનોમર દ્વારા જોડાઈને બને। તો હકીકતે રિબોઝોમ કરે શું? તો કે કોષરસમાં રહેલ એમિનો એસિડને લાવીને, પોતાની અંદર લાવીને, ખેંચીને, આ ધારો કે એમિનો એસિડ છે, લાવીને એકબીજા એમિનો એસિડ વચ્ચે બંધ બનાવીને પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો પ્રોટીનનું નિર્માણ કરે। આ હકીકતે એનું કાર્ય થાય। પ્રોટીનનું સંશ્લેષણ કરવું અથવા તો કોષરસની અંદર રહેલા એમિનો એસિડને રિબોઝોમ પોતાની અંદર બોલાવે, કેવી રીતે બોલાવે અથવા કોણ એને લઈ આવે, આ બધી જ વસ્તુઓ આપણે ભણવાની છે ધોરણ 12માં। અને એની વચ્ચે બંધ બને અને પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો પ્રોટીનનું નિર્માણ થાય। આ છે કાર્ય। ચાલો, હવે પ્રશ્ન એમ થાય, ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે પ્રોટીન આપણા કોષોની અંદર રિબોઝોમ બનાવતું હોય તો ખોરાકની અંદર શા માટે પ્રોટીન લેવું જોઈએ? તો હું તમને સમજાવી દઉં આખી વાત। જો, આની પહેલાં પણ એક વખત મેં કીધું હતું, ફરીથી કહું છું અને ઘણા સમય સુધી કહેતો રહીશ કે જેથી ડ્યુરિંગ આખું 11મું ધોરણ છે આ દરમિયાન આ કન્સેપ્ટ મગજમાં ફિટ થઈ જાય, જેથી ધોરણ 12ની અંદર આપણને તકલીફ ન પડે। ખોરાકમાં ધારો કે તમે ખાવ છો ચણાનું શાક, ચણા કે મગનું શાક ખાધું કે રાજમા ખાધું, તો ચણા પ્રોટીનથી ભરપૂર, તો ચણા તમે ખાધા તો એની અંદર રહેલું આ પ્રોટીન, આ પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે પ્રોટીન, આ બધા એમિનો એસિડ છે। આ એમિનો એસિડ એકબીજા સાથે બંધ દ્વારા જોડાયેલા હોય। આ જે બંધ છે તેને પેપ્ટાઇડ બંધ કહેવાય। આ છે ચણાની અંદર રહેલું પ્રોટીન। હવે આ રચના પાચન માર્ગમાં ઉત્સેચક વડે વિઘટન પામે। એટલે કે જે આ પોલિમર સ્વરૂપ છે, એ મોનોમર સ્વરૂપમાં કન્વર્ટ થાય। અચ્છા, બીજી પણ વાત યાદ દેવડાવી દઉં, હજી થોડા સમય પહેલા જ ચર્ચા કરેલી હતી કે જ્યારે એમિનો એસિડ વનસ્પતિમાં એકબીજા સાથે જોડાયા હશે ત્યારે પાણીનો અણુ દૂર થયો હશે। તો જ્યારે પાછા એમિનો એસિડને છૂટા પાડવા છે તો આપણે શું ઉમેરવું પડે? પાણીનો અણુ। આવી પ્રક્રિયાને જળ વિભાજન કહેવાય, અથવા આવા ઉત્સેચકોને જળ વિભાજન પ્રકારના ઉત્સેચક અથવા તો જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો કહેવાય, અથવા હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકો કહેવાય કે જે આપણને લાઇસોઝોમ્સની અંદર જોવા મળે। ચાલો, આવા જ હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ પાચન માર્ગમાં પણ થાય, એટલા એમિનો એસિડ છૂટા પડ્યા। હવે એમિનો એસિડ, હવે આનું શું થાય? આંતરડાની દિવાલ દ્વારા
એમિનો એસિડનું શોષણ થાય. ક્યાં ભળે? રુધિરમાં ભળે. પછી રુધિરમાં ભળીને શું થાય? રુધિરમાંથી કોષોમાં એમિનો એસિડ પ્રવેશે અથવા તો કોષરસમાં પ્રવેશે. હવે તો જોવો, કોષમાં પ્રવેશેલા એમિનો એસિડ રિબોઝોમમાં પ્રવેશે એન્ડ પુનઃ પ્રોટીનનું નિર્માણ થાય. પણ રિબોઝોમની અંદર જે પ્રોટીનનું નિર્માણ થાય છે તે પ્રોટીન એક્ઝેક્ટલી આના જેવું નથી હોતું. ચાલો હું તમને સહેજ આણ્વીય લેવલે સમજાવું. બાકી આપણે ચેપ્ટર નંબર 9 ભણશું ત્યારે પણ થોડો ખ્યાલ આવશે. એમિનો એસિડના 20 પ્રકાર હોય. જો તમને ન સમજાય તો જરાય મૂંઝાવાની જરૂર નથી. ધારો કે આ છે પ્રકાર 1, આ છે 2, 3, 4, 5 અને 6. તો આપણા કોષમાં રિબોઝોમ દ્વારા જે પ્રોટીન બનશે એમાં એમિનો એસિડનો ક્રમ બદલાઈ ગયો હશે. આવી રીતનો હોઈ શકે. કે આપણા કોષની અંદર બનતું પ્રોટીન, કોઈ એક પ્રોટીન, ધારો કે વાળ એક પ્રોટીન છે, તો એની અંદર એમિનો એસિડનો ક્રમ આવી રીતનો હોઈ શકે કે પહેલા 6થા નંબરનો એમિનો એસિડ આવે, પછી 4થા નંબરનો આવે, પછી પહેલા નંબરનો, ત્રીજા, બીજા, 5 આવી રીતનો આવે. તો હકીકતે વનસ્પતિઓમાંથી જે પ્રોટીન આપણે મેળવીએ છીએ તે એક્ઝેક્ટલી કામનું નથી, પરંતુ એ તૂટે અને જે એમિનો એસિડ બને, આ એમિનો એસિડ માંથી આપણા કોષોમાં જેવું જોઈએ છે તેવા પ્રકારનું પ્રોટીન યોગ્ય રીતે એમિનો એસિડને ગોઠવીને બનાવી લેશે. બીજી વાત, એટલે આમાં ભાવાર્થ એવો નીકળો કે વનસ્પતિમાંથી જે પ્રોટીન આપણે લઈએ છીએ એનો એક જ એમ અથવા હેતુ છે કે આપણે એમિનો એસિડ જોઈશે. પછી તે એમિનો એસિડને કેમ ગોઠવવા અને આપણા શરીર માટે ઉપયોગી પ્રોટીન કેમ બનાવવું એ અલગ હોય છે, એ રિબોઝોમ બનાવી લે. આ એના જેવી વાત થઈ કે મારે ઈંટનું મકાન આવા શેપનું બનાવવું છે, તો હું આવી ઈંટની બનેલી દિવાલ લઈ આવું તો એ સીધી રીતે ઉપયોગી નથી, પરંતુ આ જે દિવાલ હું લઈ આવ્યો હોય એને હું ધીમે ધીમે તોડીને પહેલાં ઈંટ કાઢું અલગ, અને આ જે ઈંટ છે હવે આ ઈંટને મારે જેમ જોઈ છે, જેવું ડિઝાઇન બનાવી છે એવા શેપમાં ગોઠવીને મકાન બનાવવું, એના જેવી વાત થઈ. એટલે મારે દિવાલ તો આવી જ લેવી પડે, ભલે એક્ઝેક્ટલી એવી મારે બનાવવી નથી. મારો એમ છે આની જે દિવાલ છે એની ઈંટ જોઈ છે. એટલે આપણો એમ છે કે જે વનસ્પતિમાં જે પ્રોટીન છે એમાંથી આપણને આ એમિનો એસિડ જોઈ છે. આ એમિનો એસિડ રિબોઝોમની અંદર એકબીજા સાથે પુનઃ યોગ્ય રીતે જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે. ચાલો બીજી વાત હું કરું. હવે રિબોઝોમ આવું બનાવે, સાચી વાત છે, પણ રિબોઝોમને કોણ કહે કે આવું પ્રોટીન બનાવવું? તો જોજો, હું અત્યંત પાયાની વાતો કરું છું, ન સમજાય તો જરાય મૂંઝાવું નહીં. જોજો, પ્રોટીન કેવું બનાવવું તેની માહિતી ડીએનએ અથવા ડીએનએની અંદર રહેલા જનીન પાસે હોય.
તમને જાણીને 100% આશ્ચર્ય લાગશે જ, આની પહેલાં પણ કીધેલું હતું, ફરીથી કહી દઉં, ડીએનએનું કાર્ય શું છે અથવા ડીએનએની અંદર રહેલા જનીનોનું કાર્ય શું છે? તમે કહેશો લક્ષણ અથવા આનુવંશિકતા. વાત ખોટી નથી, પરંતુ વાત ટુ ધ પોઈન્ટ નથી. ડીએનએનું કાર્ય છે પ્રોટીન બનાવવું. પ્રોટીન બનાવવું. અને મિત્રો, જે આ પ્રોટીન બને ને તે હકીકતે આપણા કોષને કે આપણા દેહમાં લક્ષણો ઉત્પન્ન કરે. કેવી રીતે એ આપણે જેમ જેમ આગળ બાયોલોજી ભણીએ તેમ તેમ આવશે. તો આ વાત તદ્દન તમારા માટે નવી છે, પરંતુ ટુ ધ પોઈન્ટ છે કે ડીએનએનું કાર્ય પ્રોટીન બનાવવું તેવું છે. અને આ જે પ્રોટીન છે ને, આ પ્રોટીન લક્ષણો આપે. હવે કેવી રીતે આપે એ બધી જ ડિટેલમાં ચર્ચા કરીશું. આ પ્રોટીન લક્ષણ માટે જવાબદાર છે. એટલે આપણે જે બોલીએ છીએ ને કે ડીએનએનું કાર્ય લક્ષણ માટે જવાબદાર છે, આ ઇનડાયરેક્ટ થયું. ઇનડાયરેક્ટ. ઓરિજિનલી ડીએનએનું ડાયરેક્ટ કાર્ય પ્રોટીન બનાવવું તેવું છે. ચાલો, હું સાદી એક માહિતી રજૂ કરું છું જેથી તમારા મગજમાં આ વસ્તુનો ખ્યાલ રહીએ. બાકી ભણવાનું છે બહુ ડિટેલમાં આપણે. જુઓ કે સપોઝ કે આ એક ડીએનએ છે, આ ડીએનએ છે. પછી તમને એ પણ ખ્યાલ હશે કે ડીએનએ હોય એમાં કંઈક આવું ABCD જેવું કંઈક લખેલું હોય, એ ને ટી ને સી જી ને આ બધું જ આપણે અભ્યાસ કરીશું. આવું કંઈક લખેલું હોય. સપોઝ કે હું એમ કહું છું, અત્યારે ભૂસી નાખું આ ATCT આટે. ધારો કે આટલો વિસ્તાર આપણું જે વાળ છે એનું જે પ્રોટીન છે એ બનાવવા માટેનો વિસ્તાર છે. વાળના પ્રોટીન બનાવવા માટેનું જનીન. તો હકીકતે પ્રોટીન કેમ બને છે એનો ખાલી ઉપર છેલ્લો રફ આઈડિયા આપું છું કે આટલો વિસ્તાર વાળના પ્રોટીન બનાવવા માટેનું જનીન છે. મીન્સ કે આ વિસ્તાર પાસે વાળનું પ્રોટીન કેવું બનાવવું એની માહિતી છે. એટલે હકીકતમાં એની પાસે માહિતી કઈ હોય તો કે કયા એમિનો એસિડને કયા ક્રમમાં ગોઠવવા ને તે માહિતી હોય. એની પાસે એમિનો એસિડ ન હોય. હું તમને સાદી રીતે કહું ને તો બિલ્ડિંગ કોણ બનાવે? તો કે બિલ્ડિંગ છે ને એ વર્કર બનાવે, પણ બિલ્ડિંગ કેવી બનાવવી ને એનો આઈડિયા એન્જિનિયર પાસે હોય. એટલે ડીએનએ છે ને એ એક એન્જિનિયર તરીકે વર્તે કે કેવી બનાવવી, મીન્સ કે કયા ક્રમમાં એમિનો એસિડ ગોઠવવા એની માહિતી આની પાસે હોય. બનાવે કોણ? આ. એટલે અહીંથી સંદેશો આને જાય. પછી ઈંટ ને એ બધું ક્યાં હોય તો બહારથી મગાવવું પડે. એટલે કે એમિનો એસિડ ને બધું કોષરસમાં હોય. ક્યાંથી આવ્યું? રુધિરમાં. રુધિરમાં ક્યાંથી આવ્યું? આંતરડામાં. આંતરડામાં ક્યાંથી આવ્યું? ખોરાકમાંથી. તો જુઓ, હવે આ વાળનું પ્રોટીન હોય ને તો આ આટલો જનીન છે, તો એની સામે પહેલા ડીએનએ નું માસિયાર એટલે કે આરએનએ બને. એના જેવું જ હોય બંધારણમાં બેયનું આરએનએ. આ જે આરએનએ છે ને એને મેસેન્જર આરએનએ કહેવાય. મીન્સ કે એ એક મેસેજ પહોંચાડે. સપોઝ કે આ એમઆરએનએ ની પટ્ટી છે, હું દોરું છું. આ એમઆરએનએ કોનું છે? કોની સામે બન્યું? તો કે વાળના પ્રોટીનના જનીન જે છે એની સામે બનેલું આ એમઆરએનએ. એ આના જેવું જ હોય, કોમ્પ્લિમેન્ટરી હોય. એના જેવું ન કહેવાય, પણ એની ચર્ચા નથી કરવી. એના જેવું જ હોય. હવે આ એમઆરએનએ હોય ને મિત્રો, એ ક્યાં જાય ખબર છે? રિબોઝોમમાં જાય. રિબોઝોમ. જોજો, આ રિબોઝોમ અને આ જે એમઆરએનએ છે ને અહીંયા ગોઠવાય. આ એમઆરએનએ ઉપર અહીંયા કેવું કોડિંગ હતું? એ ને ટીન જીન સીન એવું આમાંય હોય. અને આ જે કોડિંગ જે છે ને, કોડિંગ એ હકીકતે કયા ક્રમમાં એમિનો એસિડને ગોઠવવો તેની માહિતી રજૂ કરે છે. તો આ કોડિંગને આધારે અહીંયા એમિનો એસિડ જે છે એ ગોઠવાય. આ જે હું વાત કરું છું ને મિત્રો, આને કહેવાય પ્રોટીન સંશ્લેષણ, જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે
ધોરણ 12 ની અંદર. તો રિબોસોમનું કામ આવું છે એટલે મેં તમને ઉપર છેલ્લું કીધું કે આમ આખું વર્કિંગ હોય. આ દરેક બાબત આપણે જીનેટિક્સમાં ભણવાની છે. હજી તમને ન સમજાય ડીએનએ, જનીન, આ જે હું વાત કરું છું એ ટી સી જી શું છે, mRNA શું છે, પણ આવી વાતો આપણે ભણવાની છે. એટલે રિબોસોમનું કામ આવી રીતનું કંઈક છે. એટલે હું તમને ઉપર છેલ્લો રફ આઈડિયા મેં તમને આપ્યો. ચાલો આગળ જોઈએ. ચાલો જો રિબોઝોમ હોય ને, રિબોઝોમમાં આ મોટો ભાગ, નાનો ભાગ, મોટો ભાગ એન્ડ નાનો ભાગ કોષરસમાં અથવા કોષમાં મુક્ત હોય. એટલે કે હકીકતે કોષરસમાં એટલે કે કોષમાં આ ભાગ નોખો હોય અને આ ભાગ નોખો હોય. પરંતુ જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું હોય, ત્યારે બંને ભાગ જોડાઈને સંપૂર્ણ રિબોઝોમની રચના કરે. એટલે જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે આ બંને ભાગ છે ને ભેગા થઈ જાય. અને આ બંને ભાગ ભેગા થતા હોય, આ જે પ્રોસેસ છે, આ પ્રોસેસમાં Mg+2 આયન જે છે તેનો ખૂબ જ મોટો રોલ છે. એટલે કે Mg+2 ની હાજરીમાં મોટો ભાગ પ્લસ નાનો ભાગ જોડાય અને રિબોઝોમ આખો બને. જો Mg+2 નું પ્રમાણ ઓછું હોય તો મોટો ભાગ નાનો ભાગ જોડાઈ શકતા નથી. મોટો ભાગ પ્લસ નાનો ભાગ જોડાઈ શકતા નથી. અને એનાથી ઉલટું, જો Mg+2 નું પ્રમાણ કે સાંદ્રતા યોગ્ય પ્રમાણથી વધારે હોય તો આવી રચના થાય. આ એક રિબોઝોમ, બીજું રિબોઝોમ, એની સાથે આવી રીતે રિબોઝોમ પોતે એટેચ થઈ જાય. આ મગજમાં ખાલી રાખજો તમે. Mg+2. બીજું ફરીથી યાદ દેવડાવી દઉં. પોલીરિબોઝોમ કોને કહેવાય? પોલીરિબોઝોમ અથવા પોલિઝોમ્સ, કે એક mRNA સાથે ઘણા બધા રિબોઝોમ જોડાયેલા હોય, આવી જે રચના છે તેને પોલિઝોમ્સ, પોલીરિબોઝોમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વાત થઈ સુકોષ કેન્દ્રી સજીવની અંદર જોવા મળતા રિબોઝોમની. એક વાત દોહરાવી દઉં, ભૂલતા નહીં. જો એવું પૂછવામાં આવે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર કયા પ્રકારના રિબોઝોમ જોવા મળે છે, તો જવાબ આવે 70S + 80S. કારણ કે 70S પ્રકારના રિબોઝોમ કણાભસૂત્ર અને હરિતકણની અંદર જોવા મળે. જ્યારે કોષ રસમાં
કે અંતઃકોષ રસજાળ સાથે 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે. આ ભૂલ કરાવી દે એવી બાબત છે. આદિકોષ કેન્દ્રીમાં ફક્ત 70S પ્રકારના, જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ રસમાં અથવા તો અંતઃકોષ રસજાળ સાથે કે કોષ કેન્દ્ર પટલ સાથે 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે, જ્યારે કણાભસૂત્ર અને હરિતકણની અંદર 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. આ વસ્તુ ધ્યાન રાખો. તો મિત્રો, રિબોઝોમ જે છે એ ભણવાનું આમ તો પૈતું નથી, હજી શરૂઆત થઈ એમ કહી શકાય, કારણ કે પ્રોટીન કેમ નિર્માણ પામે છે આ એક જીનેટિક્સ છે. તમને નવાઈ લાગે કે જીનેટિક્સ ને પ્રોટીનને શું લેવા દેવા. તો જ્યારે આપણે એનો અભ્યાસ કરીશું ત્યારે ફરીથી આની અંદરના ડિટેલ સ્ટ્રક્ચર, એ સાઇટ, પી સાઇટ વગેરે વગેરે વિશે માહિતી લઈશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.